નમસ્કાર મિત્રો, આજનો વિષય પાઠ આપણે મૂકવાનો છે કમળો. એટલે પીળીઓ પણ કહેવાય, કમળો પણ કહેવાય. હવે કમળો થવાના કારણો બહુ જાજા હોય કે ભાઈ તમારા આહારમાં એટલા બધા પિત્તકારક ખોરાકો ખવાય તો પિત્ત વધી જાય, અને વધી ગયેલું પિત્ત લીવરમાં જમા મળે થવા, અને એ પિત્તના સંસર્ગમાં રક્તકણ આવે એટલે રક્તકણો ફાટી જાય, અને એ રક્તકણો લોહીમાં, નખમાં, આંખમાં, આખા શરીરમાં બધે વ્યાપે અને બાકીના પેશાબમાં નીકળતા જાય, પણ શરીર પીળું મળે દેખાવા. હવે કમળો થવાના થોડા કારણો કહી દઉં કે ભાઈ માટી ખાવી. માટી એટલે ઘણી વાર ખેતરની માટી બાળકો ખાતા હોય, બેનું ખાતી હોય, અને એક બીજી માટી આવે છે માર્કેટમાં મળે છે, અને ભૂતડો કહેવાય. એ ભૂતડો ઘણી બેનું ખાય છે અને જોયું છે, પણ ન ખવાય. હવે ભૂતડાના જે કણ હોય એકદમ માઇક્રો હોય, માઇક્રો ક્રિસ્ટલાઇન હોય, એ છે લગભગ 500-700 મેસના. એટલે તમારા શરીરમાં ખાવાથી રક્તવાહિની, અન્નનળીનો જે બારીક સૂક્ષ્મ સ્ત્રોતો અનાજનું શોષણ કરતા હોય લીપાઈ જાય, અને પિત્ત દૂષિત થઈ જાય, એટલે પણ કમળો થાય માટી ખાવાથી. અને માટી ખાવાથી કૃમિ ઉત્પન્ન થાય શરીરમાં, તો કૃમિઓ લોહી સૂંઘી જાય અને કમળો થાય, લોહીની કમી બતાવે. તો કમળો થવાના બીજા કારણો પણ છે કે ભાઈ અતિ ખારું, અતિ ખાટું, તળેલું, ઉજાગરા, કળથી બહુ ખાવી, કોઠીબા, કાકડી, રાય, આવું બધું ન ખાવું, ઓછું માપસરનું ખાવું. પછી એના માટે હું દવા લખાવું છું તમને. એક ડબ્બી છે સુવર્ણ વસંત માલીની, એક ડબ્બી છે પુનર્વા મંડૂર, એક ડબ્બી છે આરોગ્ય વૃદ્ધિની, અને 50 ગ્રામ શિલાજીત લેવાનો છે, પાવડરમાં આવે ને એ. બરોબર, આ એટલું ભેગું કરી દેવાનું, અને એમાંથી અડધી ચમચી 2 ટાઈમ નીચેની જે દવા બતાવું છું બોટલો, એ બધી મિક્સ કરી અને લેવાની. એ તમને સમજાવી દઉં કે એક બોટલ છે ત્રિફળા કવાટ, એમાંથી 3 ચમચી સવારે, બપોરે ને સાંજે. એક બોટલ છે ભૂ નિંબાડી કવાથ, મોય આંબળીનો ઉકાળો તૈયાર મળે, એમાંથી 3 ચમચી પેલી દવા સાથે કપમાં ભેળી કરવી. અને એક બોટલ છે ગુડુચ્યાદી કવાથ, એટલે કે ગળોનો કવાથ આવે, અને અમૃતા પણ કહેવાય. એ પણ 3 ચમચી એક કપમાં લેવાની, એમાં પાણી ઉમેરી દેવાનું 1 કપ, અને પેલો પાવડર છે એ મોઢામાં નાખીને એની ઉપર આ થઈ જવું, એટલે તમને કમળો સારો થઈ જશે. પછી બીજું કે શું ખાવું, એ બહુ મહત્વનું છે. ચાંદોલિયો ખાવો, દાડમ, મૂળાના પાન, આમળા, ભાત, મોસંબી. તુરની દાળ ન ખાવી, તુરની દાળ પિત્ત કરે. મસૂરની દાળ ખાવી, છાશ પીવી મીઠી અને મધુર. એટલા ઉપચારો કરવાથી તમને કમળો સારો થઈ જશે. નમસ્કાર મિત્રો.